નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચોમાસાના આગમન પહેલા અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડું મચાવશે તબાહી। મુખ્યમંત્રી બનતા આજ 1 કલાકમાં 3 મોટા નિર્ણયો। 200 યુનિટ મફત વીજળી મળશે। મહિલાઓ માટે ખાસ નવી જાહેરાત। દીકરીઓ માટે નવી યોજના મળશે 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, હવે ઘરે બેઠા બનાવો ફાર્મર આઈડી। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 23મો હપ્તો। ગરીબોને મળશે 10,000 રૂપિયા ભેટ। ગેસ સિલિન્ડર પર હવે સબસિડી નહીં મળે। વાહન ચાલકો માટે ખાસ નવી ડ્રાઈવની થઈ ગઈ છે શરૂઆત। બાળકોના આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર। નવરાત્રિમાં પરીક્ષા, વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ। પેટ્રોલ ડીઝલ પર પીએમ મોદીનું ચિંતાજનક નિવેદન। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો લાપસીના આંધણ મૂકી દેજો। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ગુજરાત સહિત દેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં થોડુંક વહેલું દસ્તક આપી શકે છે। ખાસ કરીને 25 મે આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે। 25 મેથી શરૂ થતા રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદ નક્ષત્રના અંતિમ તબક્કામાં આવે તો સારા ચોમાસાના સંકેતો માનવામાં આવે છે। ખાસ મિત્રો, 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે। વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત। ગુજરાતની દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ રૂપ છે। આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની સહાય 3 તબક્કે મળે છે। દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ 9માં 6,000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયા મળે છે। વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે। લાભાર્થીએ આંગણવાડી કે પછી ગામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ઘરે બેઠા બનાવો ફાર્મર આઈડી। ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે। હવે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે। સરકાર એગ્રી ટ્રેક પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂતની ડિજિટલ ઓળખ બનાવી રહી છે। જો તમારી પાસે આ આઈડી નહીં હોય તો આગામી હપ્તા અટકી શકે છે। ખેડૂતો રાજ્યના એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને અથવા નજીકના CSC સેન્ટર પર જઈને આધાર કાર્ડ, જમીનના પુરાવા અને બેંક પાસબુક આપીને આ આઈડી બનાવી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 23મો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો અત્યારે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જોકે હપ્તો જાહેર થાય તે પહેલાં ઘણા ખેડૂતોના મનમાં એક ડર છે કે ક્યાંક તેમનું નામ લાભાર્થીઓની યાદીમાંથી કાઢી તો નથી નાખવામાં આવ્યું ને। કેન્દ્ર સરકાર સમયાંતરે ડેટા ફિલ્ટર કરે છે, જેમાં KYC ન કરાવ્યું હોય અથવા તો નિયમોનું પાલન ન કરતા હોય તેવા નામો યાદીમાંથી દૂર કરવામાં આવે છે। તો સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 23મો હપ્તો। કૃષિ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે સરકાર દર 4 મહિને હપ્તો જાહેર કરે છે।
પાછલા વર્ષોના ટ્રેન્ડ મુજબ 23મો હપ્તો જૂનથી ઓગસ્ટ મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તો નજીકના CSC સેન્ટર પર જઈને અથવા તો PM કિસાન પોર્ટલ પર જઈને તરત જ કરાવી લો. જો તમારી બધી વિગતો અપ ટુ ડેટ હશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. યાદીમાંથી નામ દૂર થવાનું મુખ્ય કારણ અધૂરું ઈ-કેવાયસી છે. બેંક ખાતામાં આધાર કાર્ડ લિંક ન હોય તે પણ બની શકે. તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કયા ખેડૂતોના ખાતામાં ₹2000નો 22મો હપ્તો છે એ જમા થઈ ચૂક્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર જો નજર કરવામાં આવે તો મુખ્યમંત્રી બનતા જ 1 કલાકમાં 3 સૌથી મોટા નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે. તો કે 200 યુનિટ મફત વીજળી મળશે. રાજ્યના નાગરિકોને રાહત આપતા વીજી સરકારે 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. ત્યાર પછી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ એક અલગ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવરાત્રિમાં પરીક્ષા, વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ. ગુજરાત બોર્ડના શૈક્ષણિક કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 22 ઓક્ટોબરથી શરૂ થશે, જે નવરાત્રિના માત્ર 2 દિવસ બાદ છે. આ નિર્ણયથી વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે નારાજગી છે. શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ છે કે રાત્રિના તહેવારના કારણે વાંચન શક્ય નથી, તેથી પરીક્ષા 10 દિવસ વહેલી અથવા મોડી રાખવી. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ માર્ચના એન્ડમાં યોજવાની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પેટ્રોલ ડીઝલ પર PM મોદીનું ચિંતાજનક નિવેદન. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે PM મોદીએ રવિવારે નાગરિકોને એક મહત્વપૂર્ણ અપીલ કરી. તેમને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને લોકોને પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાસ કરીને ગેસ, પેટ્રોલ, ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી છે. PM મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા અંગે અટકળો તેજ થઈ રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વેકેશનમાં મન ફાવે ત્યાં ફરો યોજનાનો લાભ લઈ લેજો. GSRTCએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના અમલમાં મૂકી છે. આ સ્કીમ હેઠળ નોન AC બસમાં 4 દિવસ માટે ₹850 અને 7 દિવસ માટે ₹1450 નક્કી કરાયા છે. AC બસમાં 4 દિવસનો દર ₹2950 રાખવામાં આવ્યો છે. આ યોજનામાં બાળકોને 50% ટિકિટમાં રાહત મળશે. પ્રવાસીઓ દ્વારકા અને સોમનાથ જેવા જિલ્લાઓને અમર્યાદિત મુસાફરી કરી શકે છે. બુકિંગ માટે મુસાફરોએ રૂબરૂ ST ડેપોની મુલાકાત લેવી પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને ડરામણી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી પડશે. હાલમાં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ માટે હીટવેવ સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પારો છે મિત્રો 45 ડિગ્રીએ પહોંચી જશે. વધુમાં કામ વગર બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. મફત ઘર, રાશન અને સારવારને લઈને અમિત શાહે કહ્યું છે. અમિતભાઈએ આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નહીં હોય. આગામી તમામ સરકારોએ ગરીબ નિર્મૂલન અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ વર્ષ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અદ્ભુત છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે
10,000 રૂપિયા બેંકમાંથી મળી શકે છે. મિત્રો, પીએમ સ્વનિધિ યોજના વિશે તમે સાંભળ્યું છે. આ યોજનામાં વ્યવસાય શરૂ કરવા માટે છે એ મિત્રો સહાય આપવામાં આવે છે. મિત્રો, તમને જણાવી દઈએ તો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન છે સરકારી બેંકમાંથી આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર બનાવવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો આ નંબર લખી રાખજો, કારણ કે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ છે એ સમગ્ર દેશભરમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે તમે સાંભળ્યું છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત કોઈ સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તો આ સમાચાર તેમના માટે છે. હવે ખેડૂતો પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ છે ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા કરી શકે છે. મિત્રો, ટોલ ફ્રી નંબર છે 14 448 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ છે નોંધાવી શકે છે અને તાત્કાલિક તેમનું નિવારણ પણ સામે આવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગેસ સિલિન્ડર પર હવે સબસિડી બંધ. શું તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધુ છે અને શું તમે હજુ પણ તમારા એલપીજી કનેક્શન પર સરકારી સબસિડીનો લાભ મળે છે? જો એમ હોય તો આ સાચું નથી. તમારે સબસિડી છોડી દેવી પડશે. બજારના ભાવે ગેસ સિલિન્ડર ખરીદવો પડશે. એલપીજી સિલિન્ડરે આપતી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને ટેક્સ્ટ મેસેજ દ્વારા નોટિસ મોકલે છે કે જો તમને ઇન્ડિયન અથવા તો અન્ય કોઈ ઓઇલ કંપની તરફથી તમારી આવકનો દાખલો, ખાસ મિત્રો આવકનો ઉકેલ કરતા હોય તે સંદર્ભ મળ્યો હોય તો સાવચેત રહેજો. તાજેતરમાં ઘણા લોકોને એક સંદેશ મળ્યો છે કે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઉપલબ્ધ આવકના વેરા રેકોર્ડ અનુસાર ગ્રાહક અથવા પરિવારના સભ્યની આવક 10 લાખ રૂપિયાની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. તેલ કંપનીઓએ હવે આવકવેરા વિભાગના ડેટાનો સીધો ઉપયોગ કરીને ઓળખી રહી છે અને કયા ગ્રાહક સબસિડી માટે પાત્ર છે કે નહીં એ પણ ચેક તમે કરી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને નવી અપડેટ. બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક્સ અપડેટની જરૂર છે. UIDAI હવે 5 થી લઈને 17 વર્ષના બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક્સ અપડેટ અનિવાર્ય છે અને આ પગલું આધાર ડેટાના સચોટ અને માન્ય રાખવા માટે ભરવામાં આવ્યું છે. આ અપડેટ સુનિશ્ચિત કરે છે કે લોકોના બાયોમેટ્રિક્સ ડેટામાં કેમ કે આંગળીઓના નિશાન અને આંખોમાં પલકારા સ્કેન તેમના મોટા થવાની સાથે સાથે તમારી રીતે રેકોર્ડ કરી શકે છે. આ પ્રક્રિયા માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી છે એ તારીખ લંબાવવામાં આવી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,52,500 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. સોનાની સાથે ચાંદીએ પણ મોટી તેજી બતાવી છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 2,57,000 રૂપિયા નોંધાણો છે અને ચાંદી અગાઉ છે મિત્રો 8 મહિના છે દિલ્હીના બુલેટિન. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો માર્કેટમાં ચાંદી પણ 2,61,000 રૂપિયા પર પહોંચી ગઈ છે. પરંતુ જો વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરીના મહિનામાં દેશમાં ચાંદી છે 4 લાખ રૂપિયાના આંકડા પર પાર થઈ ચૂકી હતી. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ચોમાસા પહેલા નક્ષત્રની શરૂઆત. વરસાદનું પહેલું નક્ષત્ર એટલે કે મિત્રો કૃતિકા નક્ષત્રની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. આ નક્ષત્રમાં વીજળી ઝબૂકે કે અમી છાંટ ના પડે તો આખું વર્ષ સારું રહે તેવી કહેવત પણ છે. શું મિત્રો આ વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે? શું વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી રહી છે? તમામ હવામાન સમાચાર છે મિત્રો જણાવી આપો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું બંગાળની ખાડીમાં વાવાઝોડું અનરબ બનશે? હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર બંગાળની ખાડીમાં એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર લઈ રહ્યું છે.
આ સિસ્ટમ આગામી દિવસોમાં ચક્રવાતીમાં તોફાન પરિવર્તિત થવાની સંભાવના છે. હાલમાં આ સર્ક્યુલેશન ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી નજીક અને સ્થિર રહેશે, જે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે. આ રીતે હિમાલયને કારણે ચોમાસાની ગતિમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.